વેલકમ બેક। કેન્દ્ર સરકારે અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે, ત્યારે ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કેન્દ્ર સરકારના સહાયના નિર્ણયને આવકાર્યો છે। આ મામલે લલિત વસોયાએ કહ્યું કે સરકારે ખેડૂતો માટે અલગ પેકેજની જાહેરાત કરવી જોઈએ। કેન્દ્ર સરકારે પૂરગ્રસ્ત વિસ્તાર માટે જે જાહેરાત કરી એ પેકેજ અપૂરતું છે, જેથી સરકારે સહાયની કિંમતમાં વધારો કરવો જોઈએ। જે 600 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે એ 600 કરોડ રૂપિયા શહેરી વિસ્તારોની અંદર થયેલ નુકસાન, ગુજરાતના રોડ રસ્તાઓને થયેલ નુકસાન, પીજીવીસીએલ ને થયેલ નુકસાન, આ તમામ નુકસાનોને સાથે ગણી અને 600 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે આ અંગે સ્પષ્ટતા નથી કરી, પરંતુ હું અંદાજ લગાવું છું કે ખેડૂતોના ભાગે આ 600 કરોડમાંથી ફક્ત 200 કરોડ રૂપિયાની જ ફાળવણી કરવામાં આવશે। સરકારે ખેડૂતો માટે અલગથી પેકેજ જાહેર કરી અને જે 15 જિલ્લાઓની અંદર દુષ્કાળના મેન્યુઅલ મુજબ 140 ઇંચથી વધારે વરસાદ હોય તો લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને મદદ